हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिव शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पान नंबर 82 छेल्ले मंत्र। यदा पश्यते रुक्मवर्णम् कर्तारमीशं पुरुषं ब्रह्मयोनिम् तदा विद्वान् पुण्यपापे विधूय निरञ्जनः परमं साम्यमुपैति। बस यदा यस्मिन् काले पश्यतीति विद्वान् साधकः इत्यर्थः। पश्यति पूर्ववत् रुक्मवर्णं स्वयं ज्योतिः स्वभावं रुक्मस्य एव वा ज्योतिः अस्य अविनाशी कर्तारं सर्वस्य जगतः ईशं पुरुषं ब्रह्मयोनिं ब्रह्म च
तद्योनिः च असौ ब्रह्मयोनिः तं ब्रह्मयोनिं ब्रह्मणः वा अपरस्य योनिं सह यदा च एवं पश्यति तदा सह विद्वान् पश्यः पुण्यपापे बन्धनभूते कर्मणि समूले विधूय निरस्य दग्ध्वा निरञ्जनः निर्लेपः विगतक्लेशः परमं प्रकृष्टं निरतिशयं साम्यं समताम् अद्वयलक्षणं द्वैतविषयाणि साम्य अन्यतः वा अंचय एव अतः अद्वयलक्षणम् एतत् परं साम्यम् उपैति प्रतिपद्यते. ત્રીજા મુંડકના પહેલા ખંડમાં 2 મંત્રમાં આપણે જોયું. સરસ મજાનું આપણે રૂપક આપવામાં આવ્યું. દ્વા સુપર્ણ સયુજા સખાયા સમાને વૃક્ષે પરિશસ્વજાતે. એક જીવ છે, પેલો બીજો ઈશ્વર છે. બંને કેવા છે? બંનેના પક્ષ છે, બંનેની પાંખો છે કેવી છે? સમાન છે. એટલે કે બંનેના સ્વરૂપ સમાન જ છે, પણ એક પોતાને કર્તા માની રહ્યો છે અને શું કરે? પીપલમ સ્વાદુવચ્છી, પોતાને કર્તા ભોગતા માને છે અને કર્તા અને કર્મના જે પાપ અને પુણ્ય ખાટા મીઠા ફળ ભોગવતો રહે છે. પેલો બીજો કેવો છે? અનશનન, કંઈ કઈ કરતો નથી, કંઈ ભોગવતો નથી, સાક્ષી સ્વરૂપે બધાને એ જોતો રહે છે. એટલું જ નહીં, આ જીવ જે છે જ્યારે પોતાને ઈશ્વર સ્વરૂપે ઓળખી લે છે ત્યારે પછી એને શું થાય છે? કૃતકૃત્યો ભવતી. ગઈ વખતે જોયું, પોતાના જીવનમાં કૃતકૃત્યતા હોવી જોઈએ. કેમ? નૈસા વિત્તે ન તર્પણીયા મનુષ્યા. આ મનુષ્યને સંપત્તિ ગમે એટલી મળે, નામને ગમે એટલી મળે, સિદ્ધિ ગમે એટલી મળે, પણ ક્યારેય એને સંતોષ નહીં હોય. એટલે જ આપણે ગુજરાતીમાં કહેવત છે, સંતોષી નર સદા સુખી. સુખી થવું હોય ને તો આપણી પાસે જે છે એમાં શું કરવાનું? સંતોષ રાખવાનો. ધનની દ્રષ્ટિએ જ નહીં, જો આ સમજો, સંબંધની દ્રષ્ટિએ, પરિસ્થિતિની દ્રષ્ટિએ, શરીરની દ્રષ્ટિએ, બધી જ દ્રષ્ટિએ આપણા મનમાં શું હોવું જોઈએ? જે પરિસ્થિતિ આપણા જીવનમાં છે એ પરિસ્થિતિ આપણે શું છે? સંતોષ માનીએ એના. આપણે સતત વિરોધમાં જીવીએ છીએ. વિરોધમાં જીવીએ છીએ એટલે શું થાય? પેલું મનમાં જે કૃતકૃત્યતા આવવી જોઈએ એ કૃતકૃત્યતા આવતી જ નથી. પણ આપણે બીજા મંત્રમાં કહ્યું એમ, જ્યારે પોતાને પરમેશ્વર સ્વરૂપ ઓળખી લે છે પછી એને બીજું કંઈ કરવાનું રહેતું નથી. કૃતકૃત્યતાનો અર્થ શું થાય? કૃતમ કૃત્યમ. જે કરવા યોગ્ય છે બધું એને માટે શું છે? કરી નાખ્યું છે. અન્ય હવે કંઈ કરવાની જરૂર જ નથી. જો ગીતામાં એટલા માટે જ ભગવાન કહે તસ્ય કાર્યમ ન વિદ્યતે. એને માટે કોઈ કાર્ય છે જ નહીં. આપણું બધું બાકી બહુ હોય જો. અને એટલે શંકરાચાર્ય આપણે કહ્યું કે જેણે આ પ્રકારથી પોતાને પરમેશ્વર સ્વરૂપ ઓળખી લીધો છે એને પછી બીજું કંઈ કરવાનું રહેતું નથી. પરમમ સામ્યમ. અને એટલા માટે એ વ્યક્તિ, જો હવે સમજ, જેને આ કૃતકૃત્યતા પ્રાપ્ત થઈ છે, પણ એને કૃતકૃત્યતા ક્યારે પ્રાપ્ત થઈ અથવા કેવી રીતે પ્રાપ્ત થઈ એટલે ત્રીજા મંત્રમાં દર્શાવે છે. યદા અન્ય અપી મંત્ર એવમ અર્થમ આહ સવિસ્તરમ. અન્ય આગળ જે મંત્રોમાં કહેવામાં આવ્યું એ જ મંત્રનો અહીંયા ફરીથી બીજા મંત્ર દ્વારા શ્રુતિમાં વિસ્તાર કરે કે ક્યારે એને કૃતકૃત્યતા. યદા પશ્યતે રૂક્મવર્ણમ. જો એટલે કહું છું, વારંવાર હું કહેતી રહું,
તમારે જે કરવું હોય તે કરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ. ઊંઘા થવું હોય ને, ચપટા થવું હોય ને, યોગાસન કરવું ને, પ્રાણાયામ કરવો ને, ઋષિકેશ જવું હોય, હિમાલય જવું હોય, બધે રખડી આવો. પણ એ શ્રુતિમાં શું કહે? જ્યાં સુધી આ રૂક્મવર્ણમ શંકરાચાર્ય યસ્મિન કાલે પશ્યતિ વિદ્વાન સાધક, જ્યાં સુધી આ વિદ્વાન સાધક જોતો નથી. શું જોતો નથી? રૂક્મવર્ણમ પશ્યતિ પૂર્વવત. શ્રુતિ માતાની આગળ હું કહી ગઈ એમ કે શ્રુતિ માતામાં જે શબ્દ છે એ શબ્દ ખોટો છે એવું આપણે કહી શકીએ નહીં. પાણીની મુનિએ જે વ્યાકરણની રચના કરી એ વ્યાકરણની રચના પ્રમાણે યદા પશ્ય, તો ત્યાં આપણે શું કરવું પડે? વ્યાકરણ પ્રમાણે પશ્યતિ. પણ એટલે પશ્ય શબ્દ ખોટો છે એવું નહીં કહી શકાય, એને છાંદસ કહેવામાં આવે. શંકરાચાર્ય કે પશ્યનો અર્થ શું કરવાનો? પશ્યતિ, જ્યારે જુએ છે. શું જુએ? રૂપમવર્ણમ સ્વયં જ્યોતિ સ્વભાવમ. તમે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. એ કેવી છે? સ્વયં જ્યોતિ, સ્વપ્રકાશ સ્વરૂપ. અન્ય સર્વ તમારાથી પ્રકાશિત થાય. જો આગળ જોઈ ગયા, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાતિ. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા એ છે જે સ્વપ્રકાશ છે. એટલું જ નહીં, સ્વતઃ સિદ્ધ. એ કેવું છે? સ્વતઃ સિદ્ધ છે. તમને સિદ્ધ કરવાની જરૂર જ નથી. તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. એ તમારું સ્વરૂપ છે. બીજું બધું સિદ્ધ કરવું પડે, નામે સિદ્ધ કરવું પડે ને, આધાર કાર્ડે સિદ્ધ કરવો પડે. જો તમે આજકાલ તો એવી બધી માથાકૂટ છે ને, આ પ્રકારનો કાર્ડ ને પેલા પ્રકારનો કાર્ડ ને કંઈ 25 જાતના કાર્ડ બનાવે. અને કાર્ડ બનાવીને લોકોને એટલા ગૂંચવી નાખ્યા. તો એક જ કાર્ડ હોવો જોઈએ, પછી 25 વોટિંગ કાર્ડ જુદો જોઈએ ને પેલો આધાર કાર્ડ જુદો જોઈએ. કેટલી જાતના કાર્ડ? એક જ કાર્ડથી વોટિંગ એ થવું જોઈએ ને, એક જ કાર્ડથી બિલ પણ ભરાઈ જવું જોઈએ, એક જ કાર્ડથી લોન એ ભરાઈ જવું જોઈએ. આ બધું સિદ્ધ કરવું પડે. પણ તમે છો એ સિદ્ધ કરવું પડે. તમે ચૈતન્ય સ્વરૂપ છો, સિદ્ધ કરવું પડે. શ્રુતિમાં તો શું કહે છે? યદા પશ્યતિ રૂપમવર્ણમ, સ્વયં જ્યોતિ ચૈતન્ય સ્વરૂપ આત્માને જ્યાં સુધી તમે ઓળખો નહીં. જો આ સમજો, હું વારંવાર એટલે કહું છું, બાકીની બધી વસ્તુ મહત્વની નથી. કોઈની પાસે 2 વસ્તુ વધારે હોય, કોઈની પાસે 2 વસ્તુ ઓછી હોય. જો આ વિચાર. પણ આ જગત છેવટે મિથ્યા જ છે. અને જો મિથ્યા જગત છે, એમાં 2 વસ્તુ વધારે ને 2 વસ્તુ ઓછીમાં શું ફરક પડવાનો? સ્વામીજીને બહુ સરસ દ્રષ્ટાંત આપે કે માટી જ સત્ય છે. પછી પેલો ઘડો, પેલી નાનો અવસ્થો, પેલો નાનો, સ્વામીજી એમની વાત જાતના ઘડા રાખે. જો પેલો મોટો ઘડો હોય, પછી પેલી નાનો હોય, પછી એનાથી નાની પેલી નાની અમસ્તી, આવડી અમસ્તી હોય. જો 1 ઇંચનું હોય. જો તો બાળકોના રમકડા માટે નાની નાની માટલા બનાવવામાં આવે, પેલો 1 ઇંચનું હોય. સ્વામીજી કે પેલો મોટો છે પપ્પા, પછી નાનો છે મમ્મી, પછી પેલું નાનું બાળક છે. જો આવી પણ નાનું અને મોટું જ્યારે આપણે કહીએ, એ આકારની દ્રષ્ટિએ નાનું અને મોટું છે. માટીની દ્રષ્ટિએ કોઈ નાનું અને મોટું છે કે? મૃત્તિકે સેવ સત્યમ, માટી જ એક સત્ય છે. પછી પેલો 25 લીટરનો ઘડો હોય કે પેલો 5 લીટરનો હોય કે 1 ગ્રામનો ઘડો, શું ફરક પડે તમને? પાણી તરંગ પાણી છે એમ ખબર પડી ગઈ. પછી એ મોટું મોજું હોય કે નાનું તરંગ હોય કે નાનું લહેર હોય, શું ફરક પડવાનો? સમજો. અને એટલે શ્રુતિ માતા યદા, જ્યારે જો ગીતામાં પણ ઘણી વાર ભગવાન કહે, આ યદા અને તદા કહેવામાં આવે. આ યદા એટલે જ્યારે અને તદા એટલે ત્યારે. જ્યારે અને ત્યારે એનો અર્થ શું થાય? જ્યારે પણ યદા એમ કહેવામાં આવે એનો અર્થ કે ત્યાં કંઈક શરત બતાવી છે. જા તમને જો જીવનમાં મુક્તિનો અનુભવ કરવો હોય, તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય, તો આ એની શું છે? શરત છે, કન્ડિશન કહેવાય. જ્યાં સુધી તમે પોતાને નિત્ય શુદ્ધ સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ આત્મા સ્વરૂપે ઓળખતા નથી. પશ્યતી એટલે જોવું નથી. અહીંયા જો સમજવાનું. પશ્યતી એટલે કોણે? આત્માના દર્શન કર્યા.
હું એટલે કહું, આ બધા ધ્યાનવાળા જે બધા ગોટાળા કરે ને એવા શબ્દો વાપરે ને, બોલતા બી દીવાન ને સુનતા બી દીવાન. મને તો આત્માના દર્શન થયા. જેના દર્શન થયા એ આત્મા કે જેણે દર્શન કર્યા એને એ આત્મા? મને કહો. અહીંયા પશ્યતીનો અર્થ શું કરવાનો? જે સમજે છે, જાણે છે. પશ્યતીનો અર્થ શું થાય? જે જાણે છે, સમજે છે. એટલે શંકરાચાર્યજી કહે છે સ્વયં જ્યોતિ સ્વભાવમ રૂપમસ્તેવ વા જ્યોતિ અસ્ય અવિનાશી. એની જ્યોતિ કેવી છે? અવિનાશી જ્યોતિ. એ જ્યોતિ સ્વરૂપ આત્માનો ક્યારે નાશ થતો જ નથી. ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એ સૂઈ જાઓ ત્યારે પણ ચૈતન્ય સ્વરૂપ જ છે. જાગો છો ત્યારે પણ શું છે? ચૈતન્ય સ્વરૂપ છે. કૂતરાના શરીરમાં હોય ત્યારે પણ એ ચૈતન્ય કેવું છે? એક જ છે. એટલે પેલું મનીષા પંચકમમાં કહેવામાં આવ્યું, શંકરાચાર્યજી કાશીની પેલી સાંકડી ગલીમાંથી જઈ રહ્યા હતા. ગંગા નદીમાં સ્નાન કર્યું અને કાશી વિશ્વનાથના દર્શન કરવા જતા હતા. તો સામે પેલા બે કૂતરાને લઈને ચાંડાળ આવી રહ્યો હતો. એટલે સ્વાભાવિક છે. જો આપણે છોકરાઓને કહીએ પૂજાની તૈયારી કરતા પેલો નયા જોયા વગરનો ગંદો આવે તો શું કહે? તું ખસ તો અહીંયાથી જા. એટલે છોકરાનું અપમાન નથી કરતા. એમ શંકરાચાર્યજી પણ સ્નાન કરીને આવ્યા હતા. એટલે પેલો ચાંડાળ સામે દેખાઈ ગયો. એટલે ગચ્છ ગચ્છ, ખસી જા. પેલો ખરેખર ચાંડાળ હતો નહીં જાવી. એટલે એણે શંકરાચાર્યજીને પ્રશ્ન પૂછ્યો, અન્નમયમ દૂરી કર્તુમ ઈચ્છસી. આ અન્નમયથી આ અન્નમયને દૂર કરવાનું ઈચ્છો છો? ચૈતન્યદ્વા ચૈતન્યમ દૂરી કર્તુમ ઈચ્છસી. કે આ ચૈતન્યથી આ ચૈતન્યને દૂર કરવાની ઈચ્છા છે. કોને દૂર કરવાનો છે? જાવી. શંકરાચાર્યજી કે આવો કોઈ પ્રશ્ન પૂછે એનો અર્થ શું થયો? ભલે સ્વરૂપથી એ ચાંડાળ દેખાતો હોય, પણ આ કોણ છે? ચાંડાલો વા દ્વિજો વા ગુરુ ઇત્તે મનીષા મમા. શંકરાચાર્ય પેલા મનીષા પંચકમ 5 શ્લોક લખ્યા. ભલે શરીરથી એ ચાંડાળ હોય કે શરીરથી એ બ્રાહ્મણ હોય, પણ જેની આ દ્રષ્ટિ છે એ કોણ છે? ગુરુ ઇત્તિ મનીષા મમા. એ મારો કોણ છે? ગુરુ છે. કેમ? ઉપાધિ ગમે તે જો 5મા અધ્યાયમાં જોઈ ગયા આપણે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈરસ્વપાકે ચ પંડિતા સમદર્શિન. ઉપાધિ ગમે તે હોય પણ ચૈતન્ય આત્મા કેવો છે? અસંગ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અવિનાશી જ્યોતિ. ગમે તે ઉપાધિ હોય એ સ્વયં સ્વપ્રકાશ ચૈતન્ય આત્માને કોઈ ઢાંકી શકે એમ છે જ નહીં. કોઈ પ્રકારે લેપાયમાન થાય એમ છે જ નહીં. ન લિપ્યતે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ સ્વયં જ્યોતિ જે આત્મા છે કેવો છે? અવિનાશી. એટલું જ ને, એ કોણ છે? કર્તારમ. તમે કર્તારમ શબ્દો બહુ મજાનો છે. કર્તારમ સર્વસ્ય જગત ઈશમ. એ કોણ છે? આ સંપૂર્ણ જગતનો કર્તા હર્તા કોણ છે? એ ઈશ્વર છે. જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. ત્યાં સમજો આને મહાવાક્ય છે. જે સ્વતઃસિદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ જ આ જગતનો કર્તા ઈશ્વર છે. ઐક્ય વાક્ય કહેવાય આને. બે નથી. ભલે આપણને 2 થી શરૂઆત કરવામાં આવે. દ્વાસુપર્ણવ સયુજા સખાયા. 2 કયા પણ ખરેખર 2 નથી. ઉપાધિની દ્રષ્ટિએ 2 દેખાય છે. સ્વરૂપની દ્રષ્ટિએ બંને એક જ છે. અને એટલે શું કહ્યું? પશ્યતિ કર્તારમીશમ. એ ઈશ્વર છે, પુરુષમ. અને એ કોણ છે? બ્રહ્મયોનિમ. બ્રહ્મ ચ તદ્યોનિશ્ચ અસૌ બ્રહ્મયોનિ. જે બ્રહ્મ એટલે કે નિત્ય શુદ્ધ ચૈતન્ય આત્મા છે, અને યોનિ એટલે કે આ સંપૂર્ણ જગતનું એ કારણ પણ છે. જો આ સંપૂર્ણ જગતનું કારણ પણ કોણ છે? ઈશ્વર છે. જો એટલે હું કહું ક્યારેય પોતાને કારણ બતાવવાનું નહીં. જો આ સમજજો. આને દાસ ભાવ કહેવાય. ભક્તિમાં જેને દાસ ભાવ કહેવામાં આવે, એ દાસ ભાવનો અર્થ શું થાય? મેં કર્યું, મારા કારણે થયું. આ શું કહેવાય? હંમેશા આપણે પોતાને કારણ તરીકે જ રજૂ કરતા હોય. પેલા મા બાપ તરીકે આપણે બાળકોની સામે શું કરતા હોય? કારણ તરીકે જ પોતાને રજૂ કરીએ.
પણ કારણ તો એક જ છે, જે ઈશ્વર છે. સર્વનો કરતા હરતા ઈશ્વર છે. જો સમજો, બ્રહ્મશ્ચ તદ્યોનિશ્ચ, આ સર્વનું કારણ એ ઈશ્વર છે. આપણે કોઈ કારણ છીએ જ નહીં. જો આપણે બધા કાર્ય છીએ. પુરુષમ કારણમ, એ પુરુષ છે જે કારણ છે. બાકીની બધી વસ્તુ શું છે? પ્રકૃતિ એવ, એક જ પુરુષ છે જે આત્મા છે. બાકીની બધી વસ્તુ કઈ છે? પ્રકૃતિ છે. જો એટલા માટે મીરાબાઈ જયારે વૃંદાવન ગયા ને, તો એમને એમ હતું કે રવિદાસ છે, એમની પાસે હું શું કરું? મંત્ર દીક્ષા કરું. એટલે ગયા પણ બાણું ખખડાવ્યું. બીજું કોણ છે? કે હું મીરા. એટલે પેલા કે હું સ્ત્રીનું મુખ જોતો નથી. મીરાબાઈ બહુ સરસ છે કે મને તો એટલી ખબર હતી કે વૃંદાવનમાં એક જ પુરુષ છે, બાકીને બધી કોણ છે? ગોપી છે, પ્રકૃતિ. જો સમજ, એક જ પુરુષ છે કે આ વૃંદાવનમાં બીજો પુરુષ ક્યાંથી આવ્યો? વૃંદાવનમાં એવું કહેવાય કે શંકર ભગવાને વૃંદાવનમાં આવવું તો ગોપી બનીને જ આવવું પડે. શંકર ભગવાને રાસલીલા જોવી હોય તો શંકર ભગવાને રાસલીલા જોવા જવું હોય તો શું કરવું પડે? પેલું ગોપી બનીને જ જવું પડે. આ સમજ કેમ? કે બધું પ્રકૃતિ છે. આ સમજો, પુરુષ તો એક જ છે જે ઈશ્વર છે, શ્રી કૃષ્ણ છે. બાકીના બધા કોણ છે? ગોપી છે, દાસ છે, પ્રકૃતિ છે. જો આ સમજ, વિચારી, પુરુષમ પ્રકૃતિ, એ જ કારણ છે. પુરુષ જે કારણ છે, બાકીનું બધું પ્રકૃતિ છે, કાર્ય છે. આપણે બુદ્ધિમાંથી આ કારણ ભાવ નીકળી જ જવો જોઈએ. જો કારણ ભાવ નીકળે તો તમારો અડધો ટેન્શન નીકળી જાય. આ સમજજો, ગરજે જરા વિચારી જોજો. કેમ? આપણે બધી બાબતમાં પોતાને શું બતાવતા હોઈએ? કર્તા અને કારણ બે જ વસ્તુ હોય. જો સમજજો, પણ એ કર્તારમ પણ ભગવાન જ છે, કર્તા પણ ભગવાન છે, અને કારણ પણ કોણ છે? ભગવાન જ છે. એટલે જ કહો, સર્વ ભગવાને કર્મ પણ શું છે? નારાયણાયેતિ સમર્પયામિ. આ કર્મ પણ ભગવાનને આપણે સમર્પણ જ કરીએ. કોઈ કારણ નહીં, કારણ એક જ ઈશ્વર છે. જો એટલે જ તો શંકર ભગવાન જયારે લગ્ન થયા તો આપણે હસ્તમેળાપ કરે ને ત્યારે પૂછવામાં આવે, તમારા મા બાપ કોણ? દાદા, બીજું કોઈ તો હતું નહીં, પેલા લક્ષ્મીનારાયણ ત્યાં હતા. એટલે શંકર ભગવાન કહેતા, લક્ષ્મીનારાયણ મારા માતા પિતા. તો કે તમારા માતા પિતા કોણ? તો કે આ શંકર. કોણ કારણ? શંકર ભગવાનને પૂછે તમારા માતા પિતા. આ સમજ છે, એના કોઈ માતા પિતા છે જ નહીં. કેમ? અનાદિ. એનો કોઈ આદિ જ નથી. જન્મ હોય ને તો માતા પિતા હોય, પણ જન્મ જ નથી. જો માતા પિતા ત્યારે હોય જ્યારે તમારો જન્મ થવાનો હોય. તો શંકર ભગવાન તો કોણ છે? અજહ, નિત્ય, અવિનાશી. એટલું જ નહીં, અનીશ્વર હતા. શંકર ભગવાનનું એક નામ શું છે? અથવા અનીશ અથવા અનીશ્વર. ઈશ, જેનો કોઈ ઈશ્વર જ નથી. જો શંકર ભગવાનનો ઈશ્વર કોઈ છે? શંકર ભગવાનનો નિયંતા કોઈ છે? એનું નિયંત્રણ કરનાર કોઈ છે? એનું કારણ કોઈ છે? નથી. અનીશ્વર, જેનો કોઈ ઈશ્વર જ નથી, એને ભગવાન કહેવાય. આપણા બધાના ઈશ્વર છે. આ જાત જાતના ઈશ્વર હોય. જો ઈશ્વર એટલે આપણું નિયંત્રણ કરે. પેલો કીડી આપણો ઈશ્વર જ છે. આ સમજ, વાંદો એ આપણો ઈશ્વર છે. પેલો વાંદા જોઈને પેલો ખાટલા પર ચડી જાય. જો આ સમજ, સ્વામીજી કે આપણા કેટલા બધા ઈશ્વર છે. કેમ? આ બધા આપણું શું કરે છે? પેલો નિયંત્રણ કરનાર. આપણે એમ લાગે કે હું બધું કરું છું, પણ આ તમને કરાવવા વાળો પેલો બીજો છે. જો આ સમજ, અને બહાર કોઈને તો આપણી ઈચ્છાઓ તો છે જે આપણે શું કરતી રહે છે? આપણી ઈચ્છા જ આપણું શું કરે છે? નિયંત્રણ કરનાર. આપણી ઈચ્છાઓ જ આપણું નિયંત્રણ કરતી જ રહે છે. આપણને એમ લાગે હું સ્વતંત્ર છું. કોઈ સ્વતંત્ર છે જ નહીં. જો આપણી ઈચ્છાઓ, આપણા સંસ્કાર, આપણી વાસનાઓ શું કરતી રહે છે? આપણું નિયંત્રણ કરતી જ રહે છે.
જો મનોવિજ્ઞાનની ભાષામાં એને અનકોન્શિયસ કહેવાય. આપણી અંદર એટલો બધો કશાય પડેલો છે. ભલે આપણે દયા માણસ થઈને બેઠા હોય ને, જા સમજ, ભલે આપણે એમ લાગે માતાજી હું તો રિટાયર થઈ ગયો, મારે તો બધું બહુ શાંતિ, કઈ શાંતિ છે જ નહીં. આ સમજજો, અંદર બધું શું છે, પડેલું જ છે. અને જ્યાં સુધી અંદર પડેલો કચરો સાફ થાય નહીં ત્યાં સુધી હું પૂર્ણ ચૈતન્ય છું એ અનુભવ શક્ય જ નથી. આ બધી વસ્તુ આપણે શું કરે, બહારથી કોઈક નિયંત્રણ કરે છે, અંદરથી પણ આપણું શું થાય છે, નિયંત્રણ થઈ જ રહ્યું છે. તમે જે બોલો છો, તમે જે કરો છો એની પાછળ શું છે, તમે સ્વતંત્ર નથી. ભલે પાણીની મુનિ પણ કહેતા હોય કર્તા કોને કહેવાય, કર્તાની વ્યાખ્યા શું છે, સ્વતંત્ર કર્તા. આ કર્તા કેવો હોવો જોઈએ, સ્વતંત્ર હોવો. કર્મણ્યેવ તવ અધિકાર. ભગવાન શું કહે છે, કર્મ કરવામાં તને સ્વતંત્રતા છે. પણ આપણી સ્વતંત્રતા કેટલી પ્રગટ થાય મને કહો, આપણી સ્વતંત્રતા પ્રગટ થાય જ ખરી? ગમે એટલું ધન હોય, ગમે એટલા ભોગ તમારી સામે હોય, પણ આપણી સ્વતંત્રતા કેટલી પ્રગટ થાય? આપણું સ્વરૂપ છે. કેમ? કારણ કે બધા પ્રકૃતિને અધીન છે. 5મા અધ્યાયમાં આપણે જોઈ ગયા ગીતા, સ્વભાવ વસ્તુ પ્રવર્તતે. આ બધા કોને રીતે કરે? આ બધાનું નિયંત્રણ કોણ કરે છે? આ સ્વભાવ પ્રકૃતિ બધાનું નિયંત્રણ કરે જ છે. જ્યાં સુધી પોતાને નિત્ય શુદ્ધ ચૈતન્ય ઓળખતા નથી ત્યાં સુધી શું થવાનું, પોતાને આ સર્વનું કારણ ઈશ્વર સ્વરૂપે ઓળખતા જ નથી આપણે. અને ઈશ્વર કોણ છે? સર્વનો કરતા જ નહીં, સર્વનું કારણ પણ ઈશ્વર છે. બ્રહ્મયોનિમ અથવા તો બ્રહ્મણ હવા અપરસ્ય યોનિમ સયદા ચૈવ પશ્યતિ. શંકરાચાર્યજી બીજો અર્થ આપે છે. બ્રહ્મયોનિ એટલે કે જે સર્વનું કારણ છે, અથવા તો અપરસ્ય બ્રહ્મણ પૂર્ણમદ પૂર્ણમિદમ. તે એટલે કે કારણ પણ પૂર્ણ છે, કાર્ય પણ શું છે, પૂર્ણ જ છે. કારણ પણ ઈશ્વર છે, કાર્ય પણ શું છે, ઈશ્વર જ છે. તો કાર્ય બ્રહ્મ જે છે, શંકરાચાર્ય કે છે અપર બ્રહ્મ એટલે કે કાર્ય બ્રહ્મ. તો કે આ સંપૂર્ણ કાર્ય સ્વરૂપે જે બ્રહ્મ દેખાઈ રહ્યું છે એનું પણ કારણ કોણ છે? એ પરબ્રહ્મ છે. અપર બ્રહ્મ એટલે કાર્ય બ્રહ્મનું જે કારણ છે કોણ છે? એ પૂર્ણ બ્રહ્મ છે. બ્રહ્મયોનિમ પશ્યતિ પુરુષમ. પુરુષનો અર્થ આપણે જોઈ ગયા. પૂર્ણત્વાદ પુરુષ જે પૂર્ણ છે, પૂરયતિ સર્વાન જે સર્વને પૂર્ણ બનાવે છે. અથવા તો પુરુષયનાદ પુરુષ જે આપણા શરીરમાં, આ જ શરીર નગર રૂપી આ શરીરમાં શું છે, જે શયન કરે છે, વાસ કરે છે. જો એટલે વારંવાર બધાને કહું, કોઈને ક્યારેય અપમાનિત નહીં કરવા. કારણ કે સર્વના હૃદયમાં કોણ છે? ઈશ્વર. ગીતામાં ભગવાન શું કહે છે? ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. સર્વના હૃદયમાં ઈશ્વરનો વાસ છે. તમે જ્યારે વ્યક્તિનું અપમાન કરો છો ત્યારે એ હૃદયમાં બેઠેલા ઈશ્વરનું પણ શું થઈ રહ્યું છે? અપમાન થઈ જ રહ્યું છે. સમજો? સ્વામીજી બહુ સરસ છે. બીજાનું જ્યારે આપણે અપમાન કરીએ છીએ, ખરેખર તમે પોતાનું જ અપમાન કરી રહ્યા છો. કે તમે અને અન્ય જે છે એ અન્ય ઉપાધિની દ્રષ્ટિએ છે, સ્વરૂપની દ્રષ્ટિએ તો આત્મા શું છે? એક જ છે. તો કોનું અપમાન તમે કરી રહ્યા છો? ક્રોધ કરી રહ્યા છો. કોના પર ક્રોધ કરે? પોતાના પર. બીજાને આપણે નુકસાન પહોંચાડીને ખરેખર આપણે પોતાને જ નુકસાન પહોંચાડીએ. લોકો સમજતા જ નથી. જાત જાતના અધર્મ થતા રહે. માતાજી એને ઉલ્લુ બને, એ ઉલ્લુ નથી બન્યો, ખરેખર તું ઉલ્લુ બન્યો. તારા મનથી શું થઈ ગયો? તું ઉલ્લુ. કેમ? તને ખબર જ છે કે આ ખોટું છે ને તે કર્યું, એનો અર્થ શું થયો? તમે બીજા કોકની સાથે કપટ કર્યું કે તમારા મને તમારી સાથે શું કર્યું? કપટ કર્યું. જો આ સમજો, અધર્મ જે છે એ અધર્મ બીજાને નુકસાન જેટલું પહોંચાડે એના કરતાં વધારે નુકસાન કોને પહોંચાડે છે? તમને પોતાને પહોંચાડે.
છે કે સર્વનું કારણ ઈશ્વર છે. આ સર્વ ઈશ્વર જ છે. તો ગીતામાં આપણે જોઈએ ને સર્વમિદમ તતમ, જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે એ ઈશ્વર છે. સમજો, ભલે 5 વસ્તુ ગુમાવવી પડે પણ અધર્મ નહીં કરવાનું. પણ આજે આ કળિયુગ છે, જો આ સમજો. કળિયુગમાં ગુરુ અધર્મ કરે ને પેલાની પાસે અધર્મ કરાવે. આ સમજો. ના એટલું ખોટું ચાલી જાય. તું ચાલ ચાલ કઈ વાંધો નથી. શા માટે જુઠ્ઠું શા માટે બોલવું પડે આપણે? એટલે એક મહાત્મા બહુ સરસ કહી કે એવું કર્મ આપણે શું કામ કરીએ કે આપણે જુઠ્ઠું બોલવું પડે. જો વિચારી જો, એવું કર્મ આપણે શા માટે કરીએ કે આપણે પોતાને છુપાવવું પડે. સર્વ બ્રહ્મ માત્ર જ છે, કાર્ય પણ બ્રહ્મ છે, કારણ પણ શું છે? બ્રહ્મ છે. બ્રહ્મયોનિમ પુરુષમ પૂર્ણ છે. સર્વના હૃદયમાં એ વાસ કરી રહ્યો છે એ પુરુષ બ્રહ્મયોની યદા પશ્યતિ. જો સમજો. આમ આપણે પેલા 5 વિશેષણ આપ્યા. 5 વિશેષણ લક્ષણ છે. યદા પશ્યતિ શું છે? રૂપમાં વર્ણમ, જે સ્વતઃ સિદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જે સર્વનો કર્તા છે, જે સર્વનો નિયંતા ઈશ્વર છે, જે પુરુષ છે અને જે બ્રહ્મયોની છે. આ પ્રકારથી જ્યારે તમે આત્માને ઓળખો છો. 5 દ્વારા શું કરવામાં આવ્યું? આત્માના સ્વરૂપને પ્રકાશિત કરવામાં. તો તમે પોતાને કઈ રીતે ઓળખો છો? જો વારંવાર કહું, તમારી ઓળખાણ તમારે માટે કેવી છે? તમે પોતાને કઈ રીતે ઓળખો છો? બીજા કઈ રીતે ઓળખે ને તો પછીની વાત છે. યુ આર એઝ બિગ એઝ યુ થિંક અબાઉટ યોર સેલ્ફ. આપણે સ્વામીજીના વાક્યો છે ને બધા મહાવાક્ય જેવા. તમે એટલા જ મોટા છો જેટલા તમે પોતાના વિશે વિચારો છો. હું વલસાડનો છું એનો શું થઈ ગયો? વલસાડ એ તમારી સીમા થઈ ગઈ. હું ભારતનો છું એમ કહીએ એનો શું થઈ ગયો? ભારત તમારી સીમા થઈ ગઈ. હું મનુષ્ય છું એમ કહ્યું એનો શું થઈ ગયો? મનુષ્યથી ઇતર બધું શું થઈ ગયું? તમે પોતાને કઈ રીતે ઓળખો છો? એટલા માટે અહીંયા કીધું, જો મેં કહ્યું શરૂઆતમાં સરસ છે, યદા પશ્યતિ, જ્યારે તમે પોતાને આ પ્રકારથી ઓળખો છો. આ કન્ડિશન છે. જો આ સમજ, જ્યાં સુધી તમારી પોતાની ઓળખ આ પ્રકારની ન થાય, કઈ રૂપમાં વર્ણમ કર્તારમ ઈશમ પુરુષમ બ્રહ્મયોનિમ, આ તમારી ઓળખાણ છે. જો આ સમજો, આ તમારું આઈડેન્ટિટી કાર્ડ છે. પણ આપણો આઈડેન્ટિટી કાર્ડ જરાક જુદો છે. શ્રુતિ માતા આપણને એક આઈડેન્ટિટી કાર્ડ આપે છે કે આ તમારો આઈડેન્ટિટી કાર્ડ. અને આ પ્રકારથી જ્યારે તમે પોતાને ઓળખશો, તદા, તે બહુ મોટું છે. યદા અને તદાની વચ્ચે બહુ મોટું અંતર છે. આ સમજવા. અહીંયા ભલે એક જ વાક્ય છે પણ આવા પોતાને ઓળખવું, જો બનવું નથી. આ સમજો, આવા બનવાનું નથી. બને ને એ બગડે. સીધો નિયમ શું છે? બને એ બગડે. આવું બનવાનું નથી. આ તમે છો જ, પણ તમે પોતાને આ પ્રકારથી ઓળખતા નથી. જો પશ્યતિનો અર્થ શું થાય? સ્વામીજી એટલે બહુ સરસ શબ્દ વાપરે, રેકગ્નેશન. હાઉ યુ રેકગ્નાઇઝ યોરસેલ્ફ. તમે પોતાને કઈ રીતે ઓળખો છો? તમારી ઓળખ કઈ છે? બારડોલીમાં હું પ્રવચન કરવા જાઉં, જ્યાં તમે જે બધા શ્રવણ કરવા આવે એ લોકો પછી કોઈક એવો સાધક મળી જાય તો કે તમે આવો સ્વામીજીના પ્રવચનમાં. એ પછી પેલો પૂછે કોણ છે? જ્યાં સમજ કે કોણ છે એમને, તું પ્રવચન સાંભળવા આવ. જો આ સાંભળ કે ખાલી એને સાંભળ, તું સાંભળે એટલે બધી ઓળખાણ થઈ જાય. તમે કઈ ઉંમરના છો, કયા સંપ્રદાયના છો, એના કરતાં તમે શું બોલો છો ને એ મહત્વનું છે. એટલે હંમેશા એ લોકો ત્યાં બધાને છે, ખાલી તમે 2 પ્રવચનમાં આવો જાશું. કેમ? એકવાર તમે સાંભળો એનો અર્થ શું થયો? મારી ઓળખાણ કઈ છે? ઉંમર મારી ઓળખાણ છે, દેશ મારી ઓળખાણ છે, ભાષા મારી ઓળખાણ છે. આ સમજો, આપણે કઈ રીતે ઓળખાઈએ? આપણી ઓળખ કઈ છે?
આપણું જ્ઞાન આપણી ઓળખ છે, આપણે વિદ્યા આપણી ઓળખ છે. બાકીની બધી વસ્તુ ઉપાધિ છે. આ સમજો, બાકીની બધી વસ્તુ શું છે? ઉપાધિ છે. અને ઉપાધિની તો અનેકતા રહેવાની જ છે. પણ આપણે કોઈ પણ મહાત્માને મળીએ ને એટલે પેલી ઉપાધિની જ ચર્ચા કરતા હોય છે. સમજો, હું એટલે વારંવાર કહું, એકવાર વેદાંતમાં આવો પછી ક્યારેય આત્મકથા નહીં વાંચો. કારણ કે આત્મકથા એ શું છે? ઉપાધિની જ ચર્ચા છે. ધારો કે કોઈ એમ કે 500 વર્ષથી પેલા મહાત્મા, તો 500 વર્ષ મહાત્માને થયા કે ઉપાધિ નથી? આ મને કહો. ના ના, 500 વર્ષથી ત્યાં રહે છે. જો આ ફોટો પણ છે. મને કહો, ફોટો આત્માનો છે, બ્રહ્મનો છે કે શરીરનો છે? અને એને જો તમે આશ્ચર્યચકિત થતા હોય તો એનો અર્થ શું થયો? તમારી દ્રષ્ટિ કોના પર છે? ઉપાધિ પર. જો વિચાર, હું એટલે તમને કહું, કેટલા વર્ષ હિમાલયમાં રહ્યા અને કેટલા વર્ષના છે ને એ મહત્વનું નથી. આ સમજો. એટલે અહીંયા ઘણી શ્રુતિમાં શું કે યતા અને તદા. જો સમજો, આપણે કઈ વસ્તુ જોઈએ, આપણે પોતાને કઈ રીતે ઓળખીએ, આપણે પોતાને કઈ ઓળખાણ આપીએ છીએ. અન્યને પણ ઓળખાણ આપીએ તો કઈ ઓળખાણ આપણે આપીએ? ઉપાધિની જ ઓળખાણ છે. આ સમજવાનું એક નિયમ છે. જો આ સમજો, વ્યક્તિની ઓળખાણ બે રીતે થાય. આ સમજતું બરાબર? એક એની આંખ અને બીજી એની વાણી. વ્યક્તિની ઓળખાણ જે છે શું છે? એની આંખથી અને એની વાણીથી થાય. મોઢું ખોલે ને એટલે પેલો ઓળખાય જ જાય. આ સમજવાનું કે શું બોલે છે, કયા શબ્દો વાપરે છે, કયા ભાવથી બોલે છે. એને ટોન કહેવાય અંગ્રેજીમાં. એને બોલવાનો ભાવ કેવો છે, એને શબ્દાવલી કેવી, એના પછી આપણે શું કરીએ? જો એટલે તમને કહું, તમે કોઈ પણ વ્યક્તિ મારી સાથે વાત કરે ને, અને ધારો કે કોઈ સંપ્રદાયનો હોય, એની વાણી પરથી જ હું તમને કહી દઉં કે કયો સંપ્રદાય. કારણ કે એ શબ્દાવલી બધા સંપ્રદાયની શબ્દાવલી છે. જો તમે પેલો શબ્દ વાપરે ને એના પછી ખબર પડી જ જાય. વાણી એ તમારી ઓળખાણ છે. તમે કઈ રીતે બોલો છો, કઈ રીતે પોતાને તમે રજૂ કરો છો, આ બહુ જરૂરી. અને એમાં દક્ષિણ ગુજરાતમાં તો ખાસ જરૂર છે કે વાણી તો આપણે એવી વાપરીએ છીએ ને, વેડફીએ છીએ ને, પૂછવાનું જ નહીં. અને એવા એવા શબ્દ પ્રયોગો કરતા નહીં. તમારી ઓળખાણ કઈ છે? તમે પોતાને કઈ રીતે ઓળખો છો? જો એટલે પેલું કહું ને, L&Tનો એમ્પ્લોયી, આ તમને દ્રષ્ટાંત એક જ આપું છું. સામાન્ય ઘરનો બાળક હોય, હું ભણી ગણીને એન્જિનિયર થયો, ગોલ્ડ મેડાલિસ્ટ થયો, અને L&Tમાં એને નોકરી મળે. જ્યાં એને L&Tમાં નોકરી મળી એટલે એની વાણી, એનો વ્યવહાર, એનું વર્તન બધું શું થઈ જાય? એના વસ્ત્ર પણ શું થઈ જાય? બદલાઈ જાય. જો સમજ, એમ આપણે વેદાંત ભણી રહ્યા છે તો પછી આપણી વાણી, આપણું વર્તન પણ કેવું હોવું જોઈએ? જો આપણે તત્વજ્ઞાનની ચર્ચા કરીએ છીએ તો આપણી વાણી પણ કેવી હોવી જોઈએ? તત્વજ્ઞાનને અનુરૂપ હોવી જોઈએ. સમજો? અને એટલે શંકરાચાર્યજી કહે છે યદા અને તદા. જ્યાં સુધી આ પ્રકારે તમે પોતાને ઓળખતા નથી ત્યાં સુધી ગમે એટલું મહેનત કરતા. જો એટલે નરસિંહ મહેતા શું કહે? જ્યાં લગી આત્મતત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. જો આ વિચારો, તમે ચિંતન કોનું કરો? બાવઠાની વૃષ્ટિ છે, માનુષ દેહ એડે ગયો. જો આ વિચારો, જો આત્મચિંતન નહીં કર્યું, તત્વચિંતન જ નહીં કર્યું તો પછી તમારું આ મનુષ્ય દેહ પણ શું છે? એડે ગયો. હું એમ નથી કહેતી કોઈ સંપ્રદાયમાં નહીં માનો, માનો સંપ્રદાય. સંપ્રદાય જરૂરી છે, કારણ કે સંપ્રદાય આપણને નિયંત્રિત કરે છે. સંપ્રદાય દ્વારા શું થાય છે? આપણું નિયંત્રણ થાય છે. પણ એ સંપ્રદાયમાં જો આત્મચિંતન નથી, તત્વચિંતન નથી, તો પછી એ સંપ્રદાય તમારું શું કરશે? માનુષ દેહ એડે ગયો.
તો પછી જે આખું લિસ્ટ છે ને એ વાંચવા જેવું, શું કર્યું જપ કરે, શું કર્યું તપ કરે, ગમે એટલા જપ તપ કર્યા હોય, પણ જો આ પ્રકારથી તમારી પોતાની ઓળખાણ થઈ નથી, આત્મચિંતન કર્યું નથી, આ યદા અને તદાની વચ્ચે બહુ મોટું અંતર છે. આ સમજ પણ કે આ પ્રકારથી જેણે પોતાને ઓળખી લીધો છે ત્યારે શું થશે? તદા વિદ્વાન, એને શું કહેવામાં આવે? વિદ્વાન કહેવામાં આવે. અને એનું પહેલું ફળ કયું છે? પુણ્ય પાપે વિધુય. શંકરાચાર્ય કહે છે તદા સ વિદ્વાન પશ્ય પુણ્ય પાપે બંધન ભૂતે કર્મણી સમૂલે વિધુય નિરસ્ય દગ્ધ્વા. આ પ્રકારથી જ્યારે એ પોતાને ઓળખી લે છે ત્યારે પહેલું ફળ શું થાય છે? પુણ્ય પાપે વિધુય જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે. શંકરાચાર્યજી કહે છે નિરસ્ય દગ્ધ્વા, એને સર્વ પુણ્ય અને પાપ શું થઈ જાય છે? બળીને રાખ થઈ જાય છે. કર્મનો અંત લાવવાનો છે. એટલે જ કહું છું કે કર્મમાં આપણી આસક્તિ છે, એ કર્મની આસક્તિ છૂટવી જોઈએ. આ કરું પેલું કરું, અહીંયા જાઓ ત્યાં જાઓ, છોડો, કર્મનો ત્યાગ કરો. અને એટલે શું કહે છે? પુણ્ય પાપે વિધુય. શંકરાચાર્યજી કહે છે આ પુણ્ય પાપ કેવા છે? બંધન ભૂતે. આ પુણ્ય પાપે છે ને દ્વિવચન છે, જો સમજ બે છે ને એટલે દ્વિવચન છે. પુણ્ય પાપે એ કેવા છે? બંધન ભૂતે. આ પાપ અને પુણ્ય જ કોણ છે? આપણે બંધનના કારણ છે બંને. વિધુય નિરસ્ય દગ્ધ્વા, એને શું કરવાનું છે? એનું નિરાકરણ કરવાનું છે, એનો નાશ કરવાનો. પુણ્ય પાપે વિધુય. અને એકવાર આ કર્મ જે છે, શંકરાચાર્યજી કહે છે સમૂલે કર્મણી નિર્વિધુય, કે એકલા કર્મનો નાશ નથી કરવાનો. જો સમજો, સમૂલે એનું મૂળ જે છે મૂળને પકડવાનું. કર્મનું મૂળ શું છે? જો જોઈ ગયા એટલે શંકરાચાર્ય કહે છે અવિદ્યા કામ કર્મ. કર્મ એમ કહીએ એટલે શંકરાચાર્યજી કહે છે એના મૂળમાં જે છે એનો પણ શું થવો જોઈએ? નાશ થવો જોઈએ. કર્મ કોને કારણે થાય? જો શંકરાચાર્યજી એટલે બહુ સરસ કહે છે કે કોઈ પણ કર્મ જ્યારે કરવામાં આવે તો એ કર્મની પાછળ કારણ હોવું જ જોઈએ. જા સમજો, ઈચ્છા જે કામ જેને કહેવામાં આવે એ ઈચ્છા નહીં હોય ત્યાં સુધી કર્મ થતું નથી. શંકરાચાર્યજી એક બહુ સરસ વાત છે કે પાપ અને પુણ્ય બે કર્મ છે. જો આ સાંભળજો બને, એમાં પાપ કર્મ જે છે એ પાપ કર્મ કેવું છે? કામેન પ્રેરિત જંતુ પાપમ કરોતિ. જો શંકરાચાર્યજીનું વાક્ય. કોઈ પણ પ્રકારનું પાપ કર્મ જે છે એના માટે અન્ય કોઈને જવાબદાર ગણી શકાય એમ છે જ નહીં. શંકરાચાર્યજી કહે છે કામેન પ્રેરિત જંતુ પાપમ કરોતિ. પોતાની ઈચ્છાથી પ્રેરાઈને જ પાપ થાય. એનો શું થયું? સર્વ પ્રકારના પાપનું મૂળ શું છે? આ ઈચ્છા, કામ છે. એટલે માતાજી પુણ્યનું મૂળ શું છે? એ પુણ્યનું મૂળ એ ઈચ્છા જ છે. આ સમજ પુણ્ય જે છે ને એ ત્રણ પ્રકારે હોય. જ્યાં સમજો, પુણ્ય ત્રણ પ્રકાર છે. એક ધર્મની નિષ્ઠા છે એને પુણ્ય કહેવામાં આવે. કર્તવ્ય બુદ્ધિ છે એને પણ શું કહેવામાં આવે? પુણ્ય કહેવામાં આવે. પોતાના કર્તવ્યનું પાલન કરીએ, સ્વકર્મ કહેવાય. શાસ્ત્રમાં શું કહેવામાં આવે? સ્વકર્મ. સ્વકર્મનું પાલન કરવું એ પુણ્ય છે. ધર્મનિષ્ઠ હોવું એ પુણ્ય છે. જપ તપ કરવા એટલે કે વિશેષ પ્રકારથી કર્મ કરવા એને પણ શું કહેવાય? પુણ્ય કહેવાય. જપ અને તપ કરીએ પણ શું છે? પુણ્ય છે. સાધના જેને આપણે કહીએ, તપશ્ચર્યા જેને, તો કે પુણ્ય કર્મ જેને આપણે કહીએ છીએ, કર્તવ્ય કહીએ, ધર્મ કહીએ, જપ તપ કહીએ, આ બધા પુણ્ય કર્મ. તો કે એની પાછળ ઈચ્છા નથી? તો કે એની પાછળ ઈચ્છા હોય ન પણ હોય. જો બરાબર સાંભળજો, પાપની પાછળ તો 100% ઈચ્છા છે, પણ પુણ્ય કર્મ જે છે
એમાં ઈચ્છા હોય પણ અને ન પણ હોય. કેમ? કારણ કે કર્તવ્ય કર્મ જે છે, સ્વામીજી એટલે બહુ સરસ અમને કહેતા કે જ્યારે કર્તવ્ય કર્મ કરવાનું હોય પણ આપણને ઈચ્છા નથી છતાં આપણે કરવું પડે. જો આ સમજજો, એનો અર્થ શું થયો? એની પાછળ ઈચ્છા નથી પણ છતાં પણ શું કરીએ છીએ આપણે? જો એટલે હું તમને કહું, મારે કરવું પડે. આપણે સંસાર પ્રત્યે કર્તવ્ય બુદ્ધિ રાખીએ છીએ પણ એવી જ કર્તવ્ય બુદ્ધિ આ શાસ્ત્ર પ્રત્યે રાખીએ છીએ, માળા કરવા પ્રત્યે રાખીએ, મંદિરે જવા પ્રત્યે રાખીએ, રોજ પૂજા કરીએ પણ એનો અર્થ એવો નથી કે ઈચ્છાથી જ પૂજા કરે. પૂજા કંટાળો આવતો હોય પણ રોજ કરવાની એમ કર્તવ્ય કરી દીધું એટલે આપણે શું કરતા હોઈએ? કરીએ જ. આમ કર્તવ્ય કર્મ જેને કહેવામાં આવે એમાં હંમેશા ઈચ્છા પાછળ હોય એવું જરૂરી નથી. એટલે કર્તવ્ય બુદ્ધિ કહેવાય. એને શું કહેવામાં આવે? કર્તવ્ય બુદ્ધિ છે, ઈચ્છા નથી ત્યાં. અને તપશ્ચર્યા કરવાનું તો કોને ગમે? કેમ તપતી તી તપઃ, પોતાને તપાવવાનું કોઈને ગમે નહીં. આ સમજવાનું. અને છતાં પણ આપણે શું કરીએ? એકાદશીનું વ્રત કરીએ, નવરાત્રિના ઉપવાસ કરીએ, મૌન ધારણ કરીએ, બોલવાની ઈચ્છા છે છતાં પણ પોતાને શું કરીએ છીએ? બોલવામાંથી પોતાને અટકાવીએ. અને મૌન કહેવાય. અને એટલા માટે પુણ્ય કર્મની પાછળ હંમેશા ઈચ્છા હોય એવું જરૂરી નથી. મોટે ભાગે એમાં ઈચ્છા હોતી જ નથી. જા વિચારી જજો. ખરેખર તો આપણે ઈચ્છાને શું કરીએ છીએ? પાછળ કરીએ છીએ. ઈચ્છાને દબાવીએ છીએ કે નહીં. પેલું સામે સરસ મજાના બટાકા વડા પડ્યા હોય, મન થઈ ગયું એટલે ઈચ્છા થઈ. જો વિચાર ને આજે તો એકાદશી છે તો એનો અર્થ શું થયો? ધર્મ જેને કહીએ, કર્તવ્ય બુદ્ધિ જેને કહીએ, જપ તપ સાધના જેને કહીએ એ પુણ્ય કર્મ છે. પણ એ પુણ્ય કર્મમાં શું છે? ઈચ્છા પ્રેરિત નથી, કર્તવ્ય બુદ્ધિ પ્રેરણા આપનાર છે. મને ખબર છે હું સત્ય બોલીશ તો મારે ગુમાવવાનું છે, એનો અર્થ શું થયો? ઈચ્છનીય છે છતાં પણ શું કરીએ? સત્ય કરીએ. એટલે શંકરાચાર્ય કહે કામેન પ્રેરિત જંતુ પાપમ. પાપની પાછળ તો ઈચ્છા 100% છે પણ પુણ્યની પાછળ ઈચ્છા હોય ન પણ હોય. પણ એક વસ્તુ સમજી લેશે, જ્યારે તમારી ઈચ્છા, જો આ વાક્ય સાંભળજો, જ્યારે તમારી ઈચ્છા, તમારા કર્તવ્ય, તમારો ધર્મ, તમારી તપશ્ચર્યા અનુરૂપ જો ઈચ્છા હોય તો મનમાં કોઈ સંઘર્ષ રહે નહીં. કેમ? પછી ઈચ્છા એક છે ને કરવું બીજું છે, રહેતું નથી. સત્ય બોલવું જો તમારો સ્વભાવ હોય તો પછી સંઘર્ષ છે. તમારી ઈચ્છા જો કર્તવ્યને અનુરૂપ હોય, જો એને ગુજરાતીમાં આપણે કે ભવતું તું વૈદે કીધું, જો તમારો સ્વભાવ બની જાય પછી માનસિક સંઘર્ષ નહીં રહે. એટલે સ્વામીજી હંમેશા કહે કે જો ધર્મ ને ઈચ્છા બે જો મળી જાય ને તો માણસના મનમાંથી સંઘર્ષ નીકળી જાય. પણ ધર્મ એક છે અને ઈચ્છા શું છે? બીજી છે. એટલે સતત પેલો માનસિક રીતે શું કરતો રહે છે? સંઘર્ષ કરતો જ રહે છે. સમજ? પુણ્ય અને ઈચ્છા બંને શું થવી જોઈએ? એમાં એલાઇનમેન્ટ થઈ જવું જોઈએ. જે કરવા યોગ્ય છે એ જ કરવાની ઈચ્છા છે. જે કરવા યોગ્ય છે એ જ કરવાની ઈચ્છા આપણામાં હોવી જોઈએ. તો આપણે છે ને અડધી નદી પાર કરી લીધી કહેવાય. પછી પાપને કોઈ મહત્વ રહેતું જ નથી. કે પુણ્ય જ આપણું કર્મ થઈ જાય, આપણો સ્વભાવ થઈ જાય. અને એટલે એ કહે છે પુણ્ય પાપે વિધુ. પણ આ પુણ્ય પણ કેવું છે? બંધન ભૂતે. ભલે પુણ્ય કર્મ સારું છે, અંતઃકરણ શુદ્ધિ આપણને આપે છે, મનની શાંતિ આપે છે, સંઘર્ષ મુક્ત કરે છે પુણ્ય. પણ પુણ્ય પણ છેવટે કેવું છે? બંધન ભૂતે. પુણ્ય કર્મ સોનાની સાંકળ જ છે, પાપ લોખંડની સાંકળ છે, તો પુણ્ય શું છે? સોનાની સાંકળ. કે પુણ્ય કર્મ છે અને કર્મ છે તો આપણને શું કરે? એ નવો જન્મ આપવાનો જ છે.
આમ શંકરાચાર્યજી કહે છે જેણે જીવનમાંથી પુણ્ય અને પાપને બાળી નાખ્યા છે વિધુય, તો કે એકવાર આ પાપ પુણ્ય નથી, કર્મ નથી, ઈચ્છા નથી, તો શું થશે? નિરંજન. નિરંજન નો અર્થ શું થાય? નિર્લેપ, કોઈ પ્રકારનો લેપ નથી. આપણે છે બધું વળગે બહુ આ સમજ, આપણને જાત જાતનું વળગતું હોય અને જાત જાતની વસ્તુ લેપાયમાન થતી હોય. તમને લેપ ખરો એટલે સ્પર્શી જવું. જો આપણે પેલું જાત જાતનું સ્પર્શી જાય ને જાત જાતનું લાગી આવે, પેલું આપણી સામે નહીં જોઈને તો આપણને લાગી આવે. જો શાસ્ત્ર માટે શું કહેવાનું? પદ્મપત્ર ઇવ અંબસી ન લિપ્યતે. જેમ પાણીમાં રહેવા છતાં પણ પેલું કમળનું પાન જે છે એ ક્યારેય ભીંજાતું નથી, એમ સંસારમાં રહીએ અને કેવા હોય? નિરંજન નિર્લેપ. કોઈ વસ્તુ આપણને સ્પર્શવી જોઈએ, કોઈ વસ્તુ આપણને કોઈ પ્રકારે પ્રભાવિત નહીં કરવી. આપણે બધી વસ્તુથી પ્રભાવિત બહુ થઈ જઈએ. કોનાથી આપણે પ્રભાવિત થઈએ? જેનાથી આપણે પ્રભાવિત થઈએ ને એ આપણું માપદંડ છે. જા વિચાર, કોઈના ધન જોઈને આપણે પ્રભાવિત થઈએ એનો અર્થ શું થયો? આપણા માટે મહત્વનું કયું છે? ધન. કોઈની ગાડી જોઈને જો આપણે પ્રભાવિત થતા હોય તો પછી આપણા જીવનનું લક્ષ્ય શું છે? ગાડી. કોણ આપણને પ્રભાવિત કરે? કોનાથી આપણે પ્રભાવિત થઈએ? શંકરાચાર્ય કહે છે નિર્લેપ, કોઈથી આસક્ત થતા નથી, કોઈથી લેપાયમાન થતા નથી. અસંગ, કેમ? વિગત ક્લેશ, કોઈ પ્રકારનો ક્લેશ મનમાં નથી. જો ગઈ વખત જોઈ ગયા, ક્લેશ 5 પ્રકારના: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. અવિદ્યા, આત્માને ઓળખી લીધો, અવિદ્યાની નિવૃત્તિ થાય, અને અવિદ્યાની નિવૃત્તિ થાય તો બાકીના 4 ક્લેશ જે છે એ ક્લેશ પણ શું છે? નિવૃત્ત થઈ જાય. અસ્મિતા, અસ્મિતા એટલે શું છે? પેલો અહમ બુદ્ધિ. શરીર આદિમાં શું છે? અહમ બુદ્ધિ કરીને અસ્મિતા, અહંકાર. આપણે રાગ, દ્વેષ. પાણીની મુનિ બહુ સરસ વ્યાખ્યાન. સુખાનુસાયી રાગ, જેમાં આપણે સુખ બુદ્ધિ કરીએ એના પ્રત્યે રાગ થાય. દુઃખાનુસાયી, જેમાં આપણે દુઃખ જોઈએ છે એના પ્રત્યે આપણા મનમાં દ્વેષ થાય. અભિનિવેશ, મૃત્યુ ત્રાસ, મૃત્યુનો ભય અને અભિનિવેશ કહેવાય. શંકરાચાર્ય કહે છે જેણે પોતાને આ પ્રકારથી સ્વયં સ્વપ્રકાશ ચૈતન્ય પુરુષ તરીકે ઓળખી લીધું છે એના સર્વ પાપ પુણ્ય પણ બળીને રાખ થઈ ગયા. એટલું નહીં, નિરંજન નિર્લેપ વિગત ક્લેશ, એને કોઈ દુઃખી નહીં કરે. જો આત્મની એવ આત્મના તુષ્ટ, આ જ્ઞાનીનું એક જ લક્ષણ છે. એને કોઈ દુઃખી કરી શકે નહીં. જ્યારે 2 વસ્તુ છે, એને કોઈ દુઃખી કરી શકે નહીં અને સુખી થવા માટે અન્ય પર એને આધાર રાખવો પડતો નથી. આપણે તો સુખી થવા માટે કંઈ કેટલી વસ્તુની જરૂર પડે. તો સુવાનો હોય ને તોય બધું એડજસ્ટ કરવું પડે. બારણું આટલું જ ખુલ્લું જોઈએ ને, એસી આટલું જ જોઈએ ને, પંખો આટલો જ જોઈએ ને, ચાદર આવી જ જોઈએ ને, ગદલું આટલું જ જોઈએ ને, ઓશીકું 2 ઇંચ જોઈએ. આ બધું ગોઠવવામાંથી જ ઊંચા આવતા નથી. અને આ બધું ગોઠવ્યા પછી ઊંઘ તો આવતી જ નહીં હોય. પરતંત્રતા. જો હું એટલે કહું છું, સુખ માટે અન્ય પર આધાર રાખવો પડે છે એને શું કહેવાય? પરતંત્રતા છે. આપણે નિર્લેપ વિગત ક્લેશ એનો અર્થ શું થયો? એ સ્વતંત્ર છે. કોઈ એને સુખી દુઃખી કરી શકે એમ છે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ, સુખેશુ વિગત સ્પૃહ, વીતરાગ ભય ક્રોધ, સ્થિતધીર મુનિરુચ્યતે. એને દુઃખી કરનાર કોઈ નથી અને સુખી કરનારની કોઈ જરૂર નથી. જો આ સમજા, 2 વાક્ય અલગ છે. દુઃખી કરનાર કોઈ છે નહીં અને સુખી કરનારની આવશ્યકતા એને રહેતી નથી. આપણે સુખી થવા માટે બધું ઘણું જરૂરી છે, આવશ્યકતા બહુ પડે. એટલે કીધું પેલું 2 ઇંચનું ઓશીકું, કરતલ ભિક્ષા તરુતલ વાસ, કોઈ જરૂર નથી. રહેવાનું ક્યાં છે? વૃક્ષ નીચે રહે ને તોય ચાલે.
તરુતલવાસ, કરતલ ભિક્ષા. આપણે તો થાળી કેવી ને એ જોતા હોઈએ. જ્યાં તમે ભિક્ષા કરીએ તો શું કરવાનું? હાથમાં જ ભિક્ષા લઈ લેવાની. એનો અર્થ શું થયો? જેટલું હાથમાં આવે ને એટલું જ ખાવાનું. અને શું કૌપીનવંત ખલુ ભાગ્યવંત. સુખી થવા માટે આપણે બધું ઘણી બધી વસ્તુઓની આવશ્યકતા છે. સમજ એમાંની એકેય આપણને સુખી કરે નહીં. જો અને તોય પાછા પકડીને બેઠા હોઈએ આપણે. છોડવાનું કે એમ કંઈ છોડવું જો તો થા દુઃખી. જો આવી રીતે નિર્લેપ વિગત ક્લેશ, કોઈ પ્રકારનો એના જીવનમાં ક્લેશ નથી. રાગદ્વેષની નિવૃત્તિ એટલે ખરેખર એના મનમાં રાગદ્વેષ નથી એમ નથી. રાગદ્વેષ છે પણ એ પોતાના સુખ દુઃખ માટે આ મનના રાગદ્વેષ પર આધાર રાખતો નથી. કોઈ પૂર્ણતઃ ઈચ્છાની નિવૃત્તિ કરી શકે એવી શક્યતા છે જ નહીં. કોઈ રીતે સર્વાન કામાન, સર્વ કામનાઓ જેમ દરિયામાં નદી પ્રવેશતી રહે, આપૂર્ણ્યમાન અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાં આપ પ્રવિશંતિ. જેવી રીતે સમુદ્રમાં પાણી દાખલ થાય કે ન થાય, સમુદ્રની પૂર્ણતામાં કોઈ ફરક પડે નહીં. એ જ રીતે તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વ. ભલે ને અનેક પ્રકારની કામનાઓ એના મનમાં પ્રવેશતી, અનેક પ્રકારના રાગ દ્વેષ ઉદ્ભવે છે, છતાં પણ એ શું છે? શાંતિમાં આપનોતી. કે મનનો ધર્મ છે રાગ અને દ્વેષ, મનનો ધર્મ કામના છે. હું તો કોણ છું? નિર્લેપ નિરંજન. કોઈ વસ્તુથી લેપાયમાન થાય એમ છે જ નહીં. અસંગ નિરંજન, નિત્ય શુદ્ધ આત્મા હું છું. આમ શંકરાચાર્યજી કહે છે, એકવાર જેણે પોતાને આ રીતે ઓળખી લીધો એ સર્વ પુણ્ય પાપથી મુક્ત થઈ જાય છે, નિરંજન અસંગ બની જાય છે, નિર્લેપ બની જાય છે. આમ કોઈ વસ્તુ આપણને સ્પર્શવી નહીં જોઈએ. અસંગ બનતા શીખવું પડે. પણ આ બધી વસ્તુ તમે જો, આ શરીર જેને કહીએ, જો આ વિચારી, મન જેને કહીએ, ઇન્દ્રિય જેને કહીએ, હું અત્યારે આ ગુલાબનું ફૂલ જોઉં, પછી હું મનહરભાઈને જોઉં, પછી હું બારી જોઉં, તો એક વાર ગુલાબનું ફૂલ જોયું એટલે મનમાં કોણ આવ્યું? ગુલાબ. પછી હું બીજું કંઈક જોઉં, ફુગ્ગો જોઉં, તો હું ફુગ્ગો જોઉં ત્યારે શું થવું જોઈએ? પેલું મનમાંથી ગુલાબ શું થવું જોઈએ? પેલું ગુલાબ મનમાં રહે. અને પછી ફુગ્ગો જોઉં તો શું થવાનું? તો મન ગુલાબ આકાર બન્યું, પછી મન ફુગ્ગા આકાર બન્યું, મન લાલ આકાર બન્યું, મન સફેદ આકાર બન્યું. એનો અર્થ શું થયો? મન કેવું છે સ્વરૂપથી? અસંગ. જો મન સંગ કરી નાખે ફૂલ સાથે, તો પછી ફૂલ સિવાય બીજું એને કંઈ દેખાય? જ્યાં સુધી ફૂલની વૃત્તિ મનમાંથી જાય નહીં અને ફુગ્ગાની વૃત્તિ આવે નહીં, ત્યાં સુધી ફુગ્ગાનું જ્ઞાન થાય. એનો અર્થ શું થયો? મન પણ શું કરતું રહે છે? જે જુએ છે, જાણે છે, એને છોડતું રહે છે. આ તમારો હાથ જે છે ને, એ પણ તમને અસંગતા જ શીખવે છે. એ પણ તમને છોડવાનું જ શીખવે છે. કે હાથમાં ફૂલ પકડ્યું, કેટલો વખત પકડી રાખો? 1 કલાક 2 કલાક, કેટલો વખત પકડો? છેવટે હાથ પણ એની જાતે જ શું કરે? તમારો નિર્ણય નહીં કરો, પણ હાથ જ શું કરી દે? એને છૂટી જાય એમ કહેવાય. જો તમે છોડો ને તો પેલું કર્તૃત્વ છે, પણ શું થાય? છૂટી જ જાય. હાથ પણ એમ કહે છે કે છોડવામાં આનંદ છે, પકડવામાં આનંદ છે. તમારી ઇન્દ્રિય પણ કહે છે પકડવામાં આનંદ નથી, છોડવામાં આનંદ છે. હાથ પણ કહે છે પકડવામાં આનંદ નથી, છોડવામાં આનંદ છે. મન પણ કહે છે પકડવામાં આનંદ નથી, છોડવામાં આનંદ. આપણે જે કેમ કહીએ છીએ કે પકડી રાખવાનું, છોડવાનું નહીં. નિરંજન, કોઈ વસ્તુ પકડાતી નહીં.
કોઈ વસ્તુ લેપાયમાન કરે નહીં, કોઈ વસ્તુથી આસક્તિ થતી નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે નિર્મલ વિગત ક્લેશ. આમ જે પોતાને આ રીતે ઓળખી લે છે એ કેવો છે? નિરંજન અસંગ છે, નિર્લેપ. આપણે પણ શું કરવાનું છે? આવા અસંગ નિર્લેપ બનવાનું છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.